ડુંગળીના તૂટતા ભાવને લઈને ખેડૂત પરેશાન। મહુવામાં ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાવતા કિસાન સંઘના પ્રમુખ ભરતસિંહ। વિશાલ પાચાની, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ। આજ રોજ લાલ કાંદાની અંદાજિત 40,000 ગુણીની આવક થયેલ છે, તેમજ સફેદ કાંદાની અંદાજિત 2 લાખ ગુણીની આવક થયેલ છે। આ સફેદ કાંદામાં હરાજી હાલમાં શરૂ છે, જેમાં ખેડૂત ભાઈઓને 150 થી 175 રૂપિયાના સરેરાશ ભાવ મળી રહ્યા છે, જ્યારે લાલ કાંદામાં ખેડૂત ભાઈઓને સરેરાશ 150-60 થી લઈ 230 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। ચાલુ સાલ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉતારો આવેલ છે, જેમને હિસાબે ખેડૂતોને આ ભાવમાં કંઈ વળતું નથી। સરકાર દ્વારા 20% જે ડ્યુટી હતી, નિકાસ ડ્યુટી, તે હટાવેલ છે। હવે જોઈએ આગામી દિવસોમાં ભાવ વધે છે તેના તરફ ખેડૂત ભાઈઓની નજર છે।